અને હવે જોઈશું કે મુંબઈમાં ભારે વરસાદને કારણે કેવી પરિસ્થિતિ છે તો લોકોની મુશ્કેલીઓ વધારી છે આ વરસાદે। મુંબઈમાં સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ખાનગી કંપનીઓમાં કર્મચારીને ઘરેથી કામ કરવાની સૂચના આપી છે। મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। વરસાદની આગાહીને લઈને બીએમસીએ આ મોટો નિર્ણય લીધો છે। મુંબઈમાં સરકારી અર્ધ સરકારી કચેરીઓ બંધ રહેશે। લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદ અને દર વર્ષે વરસાદમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે જો રોડ રસ્તા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। હજી પણ વરસાદની આગાહી છે ત્યારે માયાનગરીના દ્રશ્યો પાણી થઈ ગઈ છે। માયાનગરી વરસાદને કારણે મહારાષ્ટ્ર અને મુંબઈમાં મેઘરાજાની તોફાની ઇનિંગ યથાવત છે। ભારે વરસાદને કારણે માયાનગરી પાણી થઈ ગઈ છે। ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વરસાદી આફતના કારણે 7 લોકોના મોત થયા છે। ભારે વરસાદને જોતા શાળા અને કોલેજોમાં રજા આપવામાં આવી છે। રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકો હેરાન પરેશાન છે। પાણી ભરાઈ જવાને કારણે સબવે બંધ કરવાની ફરજ પડી છે। રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ। ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર અને વિમાની સેવાઓને તેની મોટી અસર પડી છે। મહારાષ્ટ્રના 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। મુંબઈના તમામ બીચ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। આપ જુઓ જુહુ, વર્સોવા, અક્સા સહિતના તમામ બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે મુંબઈની તમામ ચોપાટી પર પ્રતિબંધ છે। બંને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો મુંબઈના લોકો કરી રહ્યા છે કારણ કે જે વરસાદ વરસ્યો અને તેના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। તે પાણીને ઉલેચી લેતા લોકો જોવા મળ્યા। રસ્તાઓ પાણીમાં ગરકાવ છે એટલે સ્વાભાવિક છે કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। મોટા વાહનો તો ત્યાંથી પસાર થઈ રહ્યા છે આસાનીથી, પરંતુ 2 વ્હીલર ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલીક ગાડીઓ બંધ પડી છે તેને રસ્તામાં મૂકી દીધી છે। લોકોએ ધક્કા મારીને લઈ જવાની પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મુંબઈના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે। હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે। તો બીજી તરફ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે અને જે વિમાની સેવાઓ છે તેને પણ અસર પડી છે કારણ કે વાતાવરણ ખરાબ છે। તો આ બંને દ્રશ્યો મુંબઈના અવરજવર કોઈ જગ્યાએથી કરી નથી શકતું કારણ કે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ભારે નુકસાન કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। તો બીજા દ્રશ્યોમાં દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યો છે, દરિયા કિનારો કે જ્યાં મોટી સંખ્યામાં મુંબઈવાસીઓ છે એ સમય પસાર કરતા હોય છે, અત્યારે તેમને ત્યાંથી દૂર રહેવાની પણ સૂચનાઓ આપી દીધી છે। આ વાતાવરણ અને તેને લઈને લોકો દરિયા કિનારે આવતા હોય છે તો લોકોને ત્યાંથી દૂર રાખવા પડી રહ્યા છે કારણ કે કરંટ દરિયામાં જે જોવા મળી રહ્યો છે ને જે બીચ છે ત્યાં જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે અને હજી આ થોડા દિવસ પરિસ્થિતિ આ પ્રમાણેની રહેશે। ભારે એલર્ટ વચ્ચે આ દ્રશ્યો મહારાષ્ટ્રમાં પણ સતત વરસાદ છે અને તેના કારણે પાણી થઈ ગયું છે મહારાષ્ટ્ર। મુંબઈના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેપાર ધંધા બંધ થઈ ગયા છે કારણ કે રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। 4 અલગ અલગ દ્રશ્યો અલગ અલગ વિસ્તારોના કે કેવી પરિસ્થિતિ વચ્ચે મુંબઈના લોકો ત્યાં રહી રહ્યા છે। તો જુઓ વાહન વ્યવહાર ખોરવાયો છે। અંધેરી પાણીમાં ગરકાવ, બીજી તરફ તુર્ભે રોડ છે ત્યાં પણ પાણી, એરોલી છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। જે વાહનો છે વાહનો પાણીમાં ગરકાવ છે એટલું પાણી આ મુંબઈના રસ્તા ઉપર હાલ જોવા મળી રહ્યું છે। તો થાણે વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ બધાની વચ્ચે વિઝિબિલિટી નથી મળી રહી અને તેને લઈને હેડલાઇટ ચાલુ રાખીને જે વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે મુશ્કેલી સાથે પસાર થઈ રહ્યા છે કારણ કે જે લોકોને કોઈક જગ્યા પર જવું પડે એ ત્યાં જઈ રહ્યા છે પરંતુ મુશ્કેલી વેઠીને જઈ રહ્યા છે લોકો। हम इस वक्त मुंबई में सेंटा क्रूज के इलाके में आए हुए हैं। ईस्ट में आप आएंगे तो वकुला इलाका है और बड़ी दिक्कतों का सामना। आंटी कहाँ रहती हैं आप? धोबी घाट में रहते हैं। यहाँ तो यहीं आसपास में रहती हैं? हाँ, वो साइड पीछे साइड। हाँ। ये पानी यहाँ पे हमेशा ऐसे ही भर जाता है पूरा? हाँ, बारिश में ऐसा ही भरता है।
और आंटी अभी अभी फिलहाल ये जो इतनी कल से इतनी ज्यादा बारिश हो रही है, क्या क्या प्रॉब्लम आ रही है आप लोगों को? ये चलने का है और क्या प्रॉब्लम चलने का प्रॉब्लम। सब्जी वब्जी मिल रही है वहाँ मार्केट में? मिल रही है। मिल रही है। ये दूध लेके जो महिला है वो यहाँ पर आ रही हैं और हालात ये है, मैं जहाँ तक हूँ यहाँ पे घुटनों तक का पानी है, थोड़ा नीचे का पानी है और इस तरीके के हालात में लोगों को यहाँ अपना जीवन बसर करना पड़ता है। जो लोग हैं यहाँ के, आप पूरा इलाका देखिए, मैं अपने कैमरामैन से कहूँगा आपको आगे तक दिखाएंगे आपको, पूरा इलाका ये जलमग्न है, यहाँ पे वाटर लॉक हो गया है। मेरे लेफ्ट हैंड साइड में अपने कैमरामैन से कहूँगा जो वकोला पुलिस स्टेशन है वो आपको यहाँ पर दिखाएंगे और ये जो हालात हैं हम इसलिए आपको दिखा रहे हैं घूम घूम कर अलग अलग जगहों से। सर क्या नाम है आपका? क्या नाम है? विद्या शंकर दुबे। अच्छा दुबे जी की बात बताइए, ये यहाँ पे हालात हमेशा ऐसे ही रहते हैं? हाँ साहब, आज 3-4 दिन से तो यही पोजीशन है। पूरा 3-4 दिन से? हाँ। पूरा ये वाटर लॉक्ड है पूरा? पूरा 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 गाड़ी निकाल के हम लोग सब बाहर खड़े हैं रात से। अच्छा, क्या क्या दिक्कतें आ रही हैं आप लोगों को? क्या दिक्कतें क्या क्या आ रही हैं, प्रॉब्लम क्या क्या आ रही है? प्रॉब्लम ये आ रहा है, पानी गाड़ी खड़ी हो जाए तो डूब जाती है, हाँ, गाड़ी खराब हो रही है। गाड़ी खराब हो रही है। और ये सब्जी वब्जी वाले आ रहे हैं या नहीं आ पा रहे हैं आप लोग बताइए? सब्जी वब्जी वाले तो कम आ रहे हैं। कम आ रहे हैं। तो 3-4 दिनों से हालात हैं। 3-4 दिन का हालात बहुत बिगड़ी हुई है। आप पत्रकार हैं क्या? जी। तो देखिए ये हालात हैं और ये जो लोग बता रहे हैं यहाँ के जो रहवासी हैं वो आप बताइए, गाड़ी निकाल कर ले आना मामूली बात है क्या? हाँ यार, तो लोगों की दिक्कत यही है कि ये जो घुटनों से नीचे तक का पूरा पानी आ चुका है और पूरा इलाका वाटर लॉक्ड है। पुलिस आपको मैं दिखाऊंगा, पुलिस आपको वहाँ पे स्टेशन, अपने कैमरामैन से कहूँगा आपको जो पुलिस स्टेशन पे आपको नज़र दिखाएंगे थोड़ा सा आगे चल के, पुलिस स्टेशन पूरा इस टाइम यहाँ पर तालाब जैसा हो चुका है, वाटर लॉक्ड है। जाहिर तौर पर लॉ एंड ऑर्डर की एक बड़ी जिम्मेदारी पुलिस के पास होती है। सामने पुलिस स्टेशन आपको दिखाई दे रहा है और ये पूरा वाटर लॉक्ड है इस वक्त और इसी हालात में पुलिस को भी अपना काम यहाँ पर करना पड़ रहा है। हालांकि ऐसी सिचुएशन में जो पुलिस का जो रोल होता है वो बहुत अहम हो जाता है लॉ एंड ऑर्डर मेंटेन करने के लिहाज से, लेकिन पुलिस को भी ऐसे हालातों से दो चार होना पड़ रहा है। तो क्या आम लोग हैं, क्या पुलिस वाले हैं और मुंबई के जितने निचले इलाके हैं, चूँकि 19 अगस्त को 18 अगस्त को पहले ही रेड अलर्ट कहा गया था, 19 अगस्त को भी रेड अलर्ट है। सुबह से लगातार बारिश हो रही है, जितने निचले इलाके हैं वाटर लॉक्ड आपको दिखाई दे रहे हैं। पानी में करंट इस वक्त बहुत ज़्यादा है समुद्र के अंदर, अरब सागर में, उसकी वजह से भी जो पानी है वाटर लॉक्ड का ये बाहर नहीं जा पा रहा है। और 3-4 दिनों से जैसा लोकल रहवासी बता रहे हैं 3-4 दिनों से हालात यही हैं और उसी लिए जो लोगों से अपील की जा रही है, स्कूल कॉलेजेस बंद हैं, कई ऑफिसेज बंद हैं, अपील की जा रही है कि बिना काम के आप बाहर ना निकलें। कैमरा पर्सन नीलेश देवरुखकर के साथ अंकुर त्यागी, जी मीडिया, मुंबई। મુંબઈના વરસાદે લોકોની આફત વધારી દીધી છે, જનજીવન ઠપ થઈ ગયું છે અને આપ જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।